જય હિન્દ સ્ટુડન્ટ। હવે જો આપણે અહીંયા ધોરણ 6 ની અંદર 13મું ચેપ્ટર જોતા હતા સમમિતિ। તો સમમિતિની અંદર આપણે કેવી રીતે દોરવાનું છે, કેવી આપણે પોઈન્ટ શીખી ગયા હતા। તો ઘણા બધા પોઈન્ટ આપણે શીખેલા હતા। તે પોઈન્ટને આધારે આપણે ઘણું બધું શીખી લીધું છે। એટલે એક પોઈન્ટ છે આપણે જોઈ લઈએ। તો આપણે 7મા નંબરનું મેં તમને બાકી રહેવા દીધું, આગળના લેક્ચરની અંદર જોઈએ આપણે। અંગ્રેજી મૂળાક્ષર A થી Z લેવાના છે, તેમાં મૂળાક્ષરોની યાદી બનાવો। રેખાની સમમિતિની રેખા ઊભી હોય, સમમિતિ રેખા આડી હોય અને સમમિતિની રેખા ન હોય, એ રીતના આપણે ભાગ લેવાના છે કે જેની ઊભી સમમિતિ રેખા આવતી હોય, આડી સમમિતિ રેખા આવતી હોય, કે જે પણ આપણે એને દર્શાવીએ તો ઊભી સમમિતિ રેખા, તો જેમાં ઊભી સમમિતિ રેખા આવતી હોય એવા અંગ્રેજી મૂળાક્ષર આપણે લેવાના છે। તો મૂળાક્ષરોની અંદર આપણે યાદ થઈ જવા જોઈએ જે મૂળાક્ષર આપણને આપેલા છે, બરાબર। અહીંયા તો A B C D E F G H I J K L M N O P O પછી Q R S T U V W X Y Z, બરાબર। આપણને આ રીતે આપણને અંગ્રેજી મૂળાક્ષર આપેલા, એની અંદર આડી સમમિતિ અને ઊભી સમમિતિ રેખા આપણે દર્શાવો। તો આની કેવી આવશે? ઊભી સમમિતિ રેખા, જો આને આડી આવશે, આને આડી, આને આડી, આને આડી, ઊભી નહીં આવે, આને કોઈ સમમિતિ રેખા આવશે, આને પણ આવશે નહીં। આને જો આડી પણ આવે અને ઊભી પણ આવે, આને પણ આડી અને ઊભી આવશે, આને એક પણ સમમિતિ રેખા આવશે નહીં, આને આડી આવશે, આને પણ નહીં આવે, આને ઊભી આવશે, આને કોઈ સમમિતિ રેખા આવે નહીં। આને તો આપણે કોઈ પણ બાજુ લઈ શકીએ છીએ, ઊભી પર લઈ શકીએ, આને આડી પર લઈ શકીએ, આને કોઈ નહીં આવે, આને કોઈ નહીં, આને પણ કોઈ આવશે નહીં। S ની પણ નહીં આવે, T ની આપણે ઊભી સમમિતિ રેખા, U ની પણ V ની પણ, W X ની ઊભી અને આડી, Y ની આપણે ઊભી અને Z ની ઊભી। તો મેં તમને દોરીને બતાવી દીધી કોની કેવી આપણે સમમિતિ રેખા દોરી શકાય છે, બરાબર। તો આ રીતે આપણે ઊભી અને આડી સમમિતિ રેખા દોરવા માટે કયા કયા મૂળાક્ષર આપણે લેવાના છે। તો ઊભી સમમિતિ રેખા માટે જોઈએ આપણે તો કયો આવશે? A આવશે, પછી H I આવશે, પછી M O આવશે, M O, પછી T આવશે, U આવશે, V W X આવશે, Y આવશે। 2 4 6 8 9 10 ને 11 મૂળાક્ષર જે છે એની આપણે કઈ આવશે? ઊભી સમમિતિ રેખા આવશે, બરાબર। પછી એવી આડી સમમિતિ રેખા નંબર 2, આડી સમમિતિ રેખા। તો આડી સમમિતિ રેખા કોની આવશે? તો આડામાં જોઈએ તો B C D E H H અને I બંનેમાં આવે છે, H અને I બંનેમાં આવે છે, K O x 2 4 6 8 ને 9
આ છે આડી સમમિતિ રેખા છે. ત્રીજો પ્રશ્ન છે એની અંદર સમમિતિ રેખા ન હોય તેવા. ત્રીજો સમમિતિ રેખા ન હોય તેવા. તો એ કયા આવશે? મેં ગોળ રાઉન્ડ કરે છે જો F G J L N P Q P R Q P Q R S અને Z. 2 4 6 8 અને 10. તો આ 10 છે અને કોઈ સમમિતિ રેખા આવતી નથી, અને કોઈ સમમિતિ રેખા આપણે દોરી શકાતી નથી. તો આ રીતે આપણે કોઈની સમમિતિ રેખા દોરતા હોઈએ તો કોની કેટલી સમમિતિ રેખા આવે છે, કેવી રીતે દોરી શકાય છે એ આપણને ખબર પડે છે. આટલું લખી દો, પછી આગળ શીખવાડું તમને. ધ્યાન રાખજો, જે અંગ્રેજી મૂળાક્ષર આપણે લખીએ છીએ તેના પરથી આપણને ખબર પડી જાય તો કોની સમમિતિ રેખા ઊભી આવે છે અને કોની આડી સમમિતિ રેખા આવે છે. પરાવર્તન અને સમમિતિ. પરાવર્તન અને સમમિતિ. હવે પરાવર્તન અને સમમિતિ શું? એટલે અક્ષરનું આપણે પરાવર્તન કરીએ તો કોઈ આપણે આકૃતિ દેખાય છે તો તમે અમુક ટાઈમ જોશો તો દર્પણની અંદર જોઈએ તો એનું પરાવર્તન કેવી રીતે થાય છે, કેવી રીતે આપણને આપેલું છે. દાખલા તરીકે અહીંયા આપણે a લખીએ છીએ. શું લખીએ છીએ? a. અને આ a નું દર્પણમાં પરાવર્તન થાય છે તો સેમ ટુ સેમ એ દેખાવાનું છે. દાખલા તરીકે અહીંયા બીજું કોઈ અક્ષર લખીએ છીએ, અહીંયા b લખીએ છીએ તો આનું પરાવર્તન થશે એટલે કેવો દેખાશે? b આ તો દેખાશે. ઊંધો થઈ જશે. કેવો થઈ જશે? ઊંધો આકાર એનો આપણને જોવા મળે છે. તો દરેક આકૃતિનું કેવી રીતે પરાવર્તન થાય છે અને એ ભાગ કેવી રીતે આપણને દેખાય છે એ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. એ આકૃતિનું પરાવર્તન આ રીતે આપણે જોઈ શકીએ. તો ઘણા બધા આકાર આપણને ખબર છે કે આકાર આપણે જોઈએ છે તે આકારની અંદરથી આપણને ખબર પડે છે કે આ આકારનું આ રીતે આપણે પરાવર્તન કરી શકીએ છીએ અને આ રીતે આપણને ભાગ આપેલો છે આ રીતે દોરી શકો. હવે જો તો આપણું ચિત્ર તમે દર્પણની અંદર અરીસાની અંદર જોશો તો આપણે કહીએ કે ડાબો હાથ ઊંચો કરીએ તો જમણો હાથ આપણને દેખાય છે. તો એ વસ્તુ આપણે એની અંદર પરાવર્તન થઈ શકીએ છે. હવે અહીંયા આપણે પહેલો પ્રશ્ન આપ્યો છે, નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખા શોધો. તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? તો જો એની અંદર જેટલી પણ સમમિતિ રેખાઓ આપણને દોરવાની છે સમમિતિ રેખા આપણે દોરી શકાય છે. તે ભાગ દોરવાનો અને પછી એની સમમિતિ રેખા દોરવાની છે. કોની કેટલી સમમિતિ રેખા આવે છે આપણે દર્શાવવાની છે. દાખલા પ્રશ્ન નંબર 1 એની અંદરથી 1 તો જો પહેલો આકાર આપણે આ રીતે આપેલો છે. તેની સમમિતિ રેખા જો 1 2 3 L1 L2 L4 એટલે કેટલી છે? આ
આપણે એની અંદર તો 4 સમમિતિ રેખા દર્શાવી શકાય છે. કેટલી દર્શાવી શકાય છે? તો આપણે આ વસ્તુ સમમિતિ રેખા બરાબર કેટલી છે? 4 છે. કેટલી છે? 4. આ રીતે આપણે એની સમમિતિ રેખાઓ દર્શાવી શકીએ છીએ. જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગથી આપણે દર્શાવી શકીએ. પછી જો બીજો ભાગ આપણને આપ્યો છે આ રીતે, બરાબર, તો આની એક જ સમમિતિ રેખા દર્શાવે. કેટલી રેખા? સમમિતિ રેખા બરાબર 1. કેટલી આવશે? એક સમમિતિ રેખા આવે છે. પછી આપણે ત્રીજો ભાગ આપ્યો છે આ રીતે. તો આની કેટલી સમમિતિ રેખા આપણે દોરી શકીએ છીએ? તો બે સમમિતિ રેખા. આની અંદર L1 જ આવશે. આની અંદર બે સમમિતિ રેખા, એક આ રીતે, એક આ L1 અને L2. બરાબર, તો આ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકીએ છીએ કે જે ભાગ આપણને આપ્યો છે એ ભાગથી આપણને ખબર પડે કે આની સમમિતિ રેખા આ રીતે દોરી શકાય છે. આટલું લખી દો, પછી આગળ બીજા આકાર દોરી શીખવાડું તમને. તો ધ્યાન રાખવાનું કોની સમમિતિ રેખા કેટલી દોરી શકાય છે, કેટલી આપી છે. બરાબર, દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખવાનો છે. તો આ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકીએ છીએ અને આ રીતે આપણને આપેલી હોય છે. હવે જો ડી જે છે એ ડી ની અંદર તમારે સમમિતિ રેખા દોરો તમે, તો એનો ભાગ જે છે એને બે સમમિતિ રેખા ઊભી ને પ્લસ આકારે તમારે ડી ની અંદર જોવા મળશે. પછી ઈ છે એમાં એક ઊભી જ આપણને આકૃતિ ની અંદર એક જ સમમિતિ રેખા જોવા મળશે. અને જે એફ છે એમાં એક આડી અને એક ઊભી, એ ત્રણ તમારે આકૃતિ જાતે દોરવાની અને જાતે દોરી એની સમમિતિ રેખા તમારે દોરી દેવાની છે. એની આટલી સમમિતિ રેખા આપણને જોવા મળશે અને આ રીતે આપણે આકાર જોઈ શકીએ છીએ. ખબર પડી ગઈ? સમમિતિ રેખા એ રીતે દોરવાની છે અને એ રીતે આપણને ભાગ આપેલો છે એ રીતે જોવાની છે. એની અંદર તમને ખબર પડશે કે કઈ સમમિતિ રેખા કેવી રીતે દોરી શકીએ છીએ. જો એ ડી વાળી આકૃતિ જે છે એવું બતાવું તમને આઈડિયા આવશે કે તમે વિચારશો કે સમમિતિ રેખા કેવી રીતે આપણે દોરી શકીએ છીએ અને કયો ભાગ આપણને આપેલો છે એ પણ આપણે એની અંદર દર્શાવી શકાય છે. તો જો ડી ની અંદર આપણને આ રીતે આપેલો છે ભાગ 1 2 છે ને એની અંદર આ રીતની આકૃતિ આપણને આપેલી છે. તેની અંદર જો એક આ સમમિતિ રેખા L1 L2 સમમિતિ રેખા બરાબર કેટલી છે? બે સમમિતિ રેખા આપણને આપેલી છે. આ રીતે આપણે 13.3 છે ને, આ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકાય છે. જે ભાગ આપણને આપ્યો છે એ ભાગ આપણે એની સમમિતિ રેખા આ રીતે રચના કરી શક્યા. 13.3 છે, મેં 2 લખી દીધું બોલમાં, એ 3 આપણે એની અંદર થશે. પછી ઈ, તો એની અંદર પતંગિયા જેવો આકાર આપણને દોરેલો છે. તો પતંગિયા જેવો જો આકાર દોરેલો છે એ આકારને આપણે સમમિતિ રેખા દોરવાની છે. તો કયો આકાર કેવી રીતે આવશે એનો ભાગ આપણે આ રીતે આકૃતિ દોરશું. જો
જોડે રાખીને દોરીએ એટલે આપણને ખબર પડશે એની સમમિતિ રેખા કેવી રીતે દોરી શકાય છે. સીધો આપણે ખાસ એના બધા બંનેના કમ્પ્લીટ આપેલા છે. તો આની અંદર આ રીતે આપણે સમમિતિ રેખા દોરી શક્યા છે. બરાબર. તો સમમિતિ રેખા દોરતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું કઈ સમમિતિ રેખા કેવી રીતે આપણે દોરી શકીએ છીએ અને એ કેવી રીતે આપણને આપેલી છે. તો એ ભાગ દોરતા હોઈએ આપણે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ ભાગ આપણને આ રીતે આપેલ છે. તો આ રીતે સમમિતિ રેખા દોરો. તમને એમ લાગશે કે આ નાનો આ મોટો, પણ એ તમારે આકૃતિ શાંતિથી જોઈને દોરવાની છે. બે ભાગ કમ્પ્લીટ દેખાવા જોઈએ. તો આની અંદર આપણે સમમિતિ રેખા કેટલી છે? કેટલી છે? એક આપણને આપેલી છે. તો આ રીતે આપણે સમમિતિ રેખા દોરીએ છીએ તેની અંદર આપણને ખબર પડી જાય કે આ સમમિતિ રેખા આપણને આ રીતે આપેલી છે એટલે આપણે આ રીતે દોરીએ તો જ આપણે આ સમમિતિ રેખાની રચના કરી શકાય છે. તો ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને. પછી f ની અંદર જોઈએ તો f ની અંદર પણ આપણને આવડે એવું છે. તો L1 અને L2 અહીંયા L1. તો આ રીતે આપણે એની સમમિતિ રેખાઓ જે પ્રમાણે આપી છે એ પ્રમાણે આપણે દોરી શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું જે સમમિતિ રેખા દોરો છો તમે એને વ્યવસ્થિત દોરાવી જોઈએ. આકૃતિ પણ વ્યવસ્થિત દોરાવી જોઈએ. દરેક વિદ્યાર્થીને જે પણ હોય બરાબર. બાકીના બે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કેમ કે એની અંદર થોડો ટાઈમ લાગશે. એટલે ધ્યાન રાખવાનું જે પણ પ્રમાણે આકૃતિ આપણને આપી છે એ પ્રમાણે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરતી વખતે જોતા રહેવાનું કે એનો ભાગ એનો આકાર કેવો થાય છે. કેમ કે અમુક ટાઈમ આકારમાં શું ફેરફાર થઈ જાય તો આપણે અમુક આકાર એવા પણ હોય કે કોઈની સમમિતિ રેખા દોરી આ ટૂંકમાં આપણે આકૃતિ જોઈશું એટલે તરત જ આપણને ખબર પડી જશે કે એ જે ભાગ છે એ કેવી રીતે આપણને આપ્યો છે અને આપણે કેવી રીતે એને દોરી શકાય છે. તો એના પરથી આપણને ખબર પડે કે આની સમમિતિ રેખા આપણે આ રીતે લઈ શકીએ છીએ તો આ રીતે દોરી શકાય છે. જો એની સમમિતિ રીતે આ રીતે લીધી હોય આપણે તો આ રીતે દોરી શકીએ. તો ખબર પડી ગઈ. તો એ પ્રમાણે એની સમમિતિ રેખા દોરવાની છે. પછી આગળ મેં ABCD વાળા તમને લખાયા હતા બરાબર અંગ્રેજી મૂળાક્ષરો. તો એની અંદર પણ તમે ધ્યાન રાખજો કે જે અંગ્રેજી મૂળાક્ષરો તમને લખાયા છે એ વ્યવસ્થિત સારા અક્ષરે તમારે એને પેન્સિલથી લખવાના છે. બને ત્યાં સુધી આમાં પેન્સિલનો જ ઉપયોગ આપણે આકૃતિની અંદર તો પેન્સિલનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે. પેનનો ઉપયોગ તો સહેજ પણ કરવાનો છે નહીં. શાંતિથી દોરજો, ઉતાવળ કરતા નહીં. જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત દોરાવવું જોઈએ. અને અલગ જે આપણે દોરતા હોઈએ તેમાં જોતા રહેવાનું કે ભાગ આપણને આ રીતે આપ્યો છે તો આપણે આ રીતે દોરી શકીએ છીએ અને આ ભાગ આ રીતે આપેલો છે તો આ રીતે દોરી શકાય. આટલું
લખી દો તમે દોરી દો બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું